નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર, જ્યાં 990 પ્રમાણે હવે દૂધનો ભાવ ફેર અપાશે। ગત વર્ષ જેટલો જ હવે ભાવ ફેર મળશે। સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર। સાબરકાંઠાના ઈડરમાં પશુપાલકોની બેઠક યોજાઈ હતી। ગત વર્ષે અપાયેલા ભાવ વધારા જેટલો જ ભાવ વધારો અપાશે। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। બેઠકમાં પશુપાલકો અને વાઇસ ચેરમેન દ્વારા નિર્ણય લેવાયો। 990 પ્રમાણે હવે દૂધનો ભાવ ફેર અપાશે। ગત વર્ષ જેટલો જ હવે ભાવ ફેર મળશે। સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા। એક તો એ ચર્ચા થઈ ભાવફેર ચૂકવવાની, જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે, એમના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી હશે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી તેમના સાથે જઈને મદદરૂપ થશે। ભાવફેરમાં ચર્ચા થઈ, ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો જતા ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે જનરલ સભાના દિવસે। સાબર ડેરી મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે 990 પ્રમાણે હવે દૂધનો ભાવ ફેર અપાશે। ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે। અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગને લઈ હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે, ત્યારે શહેરમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોરની સમસ્યા જોવા મળી છે। ત્યારે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે। આગામી મુદ્દતે જવાબદારો સામે ચાર્જ ફ્રેમની કોર્ટ કાર્યવાહી કરશે। કાયદાનું પાલન ન થાય એ ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તાજેતરના જ મીડિયા અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી છે, તેમજ અત્યાર સુધીના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ ન થતા કોર્ટે નારાજગી દર્શાવી છે। ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો વિવાદ મામલે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જે હાઈકોર્ટ લાલઘૂમ જોવા મળી। કોર્ટના હુકમના તિરસ્કારની અરજી પર હાઈકોર્ટનું અવલોકન સામે આવ્યું। આગામી મુદ્દતે જવાબદારો સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી કરાશે। અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગને લઈ હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી। સંવાદદાતા મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। જે મેહુલ, સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હાઈકોર્ટ લાલઘૂમ જોવા મળી છે, શું કહેશો? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર 15,000 કરોડનું જે બજેટ રહેલું છે, પરંતુ આ બજેટ છે તેને ખાસ કરીને નળ ગટર અને રસ્તા માટે જે વાપરવાનું હોય છે, પરંતુ જે બજેટ છે તેનો વપરાશ થતો નથી। સાથે સાથે ભ્રષ્ટાચાર પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરીજનોને જે પ્રમાણે સારી સુવિધા મળવી જોઈએ, પરંતુ તેની જગ્યા ઉપર નળ ગટર જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી અને સારા રસ્તા પણ મળતા નથી। તેને લઈને જે હાઈકોર્ટમાં આ મામલે જે સુનાવણી હાથ ધરવામાં આવી, હાઈકોર્ટે આજે લાલ આંખ કરી છે અને સાથે જે અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ, તેને પણ ચીમકી ઉચ્ચારી છે અને આગામી દિવસોમાં જો આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો, કારણ કે આ વારંવાર હાઈકોર્ટના જે સૂચનો સલાહ આપવામાં આવે છે તેમ છતાં પણ કોર્પોરેશન તેને ગણકારતું નથી। તેને લઈને આજે આખી હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને આગામી દિવસોની અંદર કડક કાર્યવાહી જો નહીં કરવામાં આવે તો કડક પગલાં લેવાની હાઈકોર્ટે પણ ચીમકી ઉચ્ચારી છે। આ મામલે 17 જુલાઈના રોજ આગળ જે કાર્યવાહી છે હાઈકોર્ટની હાથ ધરવામાં આવશે, પરંતુ આજે હાઈકોર્ટની જે ટિપ્પણીને લઈને હાલ કોર્પોરેશન છે, તંત્ર છે, તે દોડતું થયું છે। જી મેહુલ, માહિતી બદલ આભાર। અમદાવાદમાં ગેરકાયદેસર પાર્કિંગને લઈ હાઈકોર્ટ લાલઘૂમ જોવા મળી છે, ત્યારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો પણ વિવાદ વકર્યો છે। શહેરમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોરની પણ અનેક સમસ્યાઓ છે।
આગામી મુદ્દતે જવાબદારો સામે ચાર્જ ફેમની કાર્યવાહી થશે. રાજ્યની નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરાયું છે. ત્યારે દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 સીટ રહેશે. દરેક નવી મનપામાં આજુબાજુના વિસ્તારો પેળવી દેવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ 6 મહાનગરપાલિકા સાથે નવી 9 મનપાની પણ ચૂંટણી યોજાશે. તેમજ મનપાનું સીમાંકન જાહેર થતા ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. ગુજરાતમાં વધુ 9 નવી મહાનગરપાલિકા જાહેર થઈ હતી, તેનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ તમામ 9 મહાનગરપાલિકાની અંદર 13 વોર્ડ અને 52 બેઠકોની ઉપરાંત આસપાસના વિસ્તારો પણ ભેળવી દેવામાં આવ્યા છે. આપણે ખાસ જણાવી દઈએ કે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જે ચૂંટણીઓ યોજાવાની છે તેના પરિપ્રેક્ષમાં અત્યારથી તંત્ર તરફથી આ સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. 6 મહાનગર સાથે 9 મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આયોજિત કરવામાં આવશે. નવી મહાનગરપાલિકાનું જે સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ ચૂંટણીઓ કરશે અને તે મુજબ ચૂંટણી પંચ પોતાની કાર્યવાહી આગળ કરશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે નવી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી તેનું સીમાંકન તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં એરપોર્ટ પર સુવિધાના જુદા જુદા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવા શરૂ થઈ શકે છે. જુલાઈના અંત સુધીમાં કાર્ગો માટે મંજૂરી મળી જશે. ત્યારે આ સુધી વાઈફાઈ સુવિધા પણ શરૂ થશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર છે. ગઈકાલે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને એટલે કે રાજકોટના સાંસદના અધ્યક્ષસ્થાને આ બેઠક છે તે મળી હતી. ચોક્કસથી લાંબા સમયથી જે વિચારણા ચાલી હતી તેના ઉપર જે તે મોહર છે તે લાગી છે. જુલાઈના અંત સુધી કાર્ગો ફેસિલિટી છે તે શરૂ થશે. આ પ્રકારની વાત ક્યાંક આ એડવાઇઝરીમાં ચર્ચા કરાઈ હતી અને આ સાથે કહી શકાય કે ઓગસ્ટમાં પ્રથમ સપ્તાહમાં આજે જે કાર્ગોની જે સેવા છે તે શરૂ કરવામાં આવશે. તો જુલાઈના અંત સુધી જ્યારે આને મંજૂરી મળશે ત્યારે કહી શકાય કે જે સૌરાષ્ટ્ર સહિત જે અન્ય જે જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ છે, ત્યાંથી જે ઉદ્યોગકારોને ખૂબ જ ઝડપથી સેવા મળી રહે તે પ્રકારની એક પ્રાથમિકતા છે તે ગોઠવવામાં આવશે. ત્યારે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આને જ લઈને ચર્ચા થતી હતી અને આ ચર્ચા આ બેઠકમાં સમગ્ર ચર્ચા છે તે થઈ હતી અને આ ચર્ચાને ધ્યાને લઈને હવે આગામી સમયમાં કાર્ગો સેવા છે તે શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી જે યાત્રિકો છે, યાત્રિકોના મુદ્દે અનેક જે સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા હતા એરપોર્ટને, ત્યારે હવે પછી એરપોર્ટમાં આ પ્રકારના સવાલો ઊભા ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક સમગ્ર બેઠકમાં આ જ પ્રકારની ચર્ચા કરવામાં આવી અને ખાસ જિલ્લા કલેક્ટર પણ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રામભાઈ મોકરિયા પણ આ બેઠકમાં હતા. એટલે કે કહી શકાય કે એરપોર્ટમાં જે અનેક જે નાની મોટી જે ખામીઓ છે તે ખામીઓ દૂર કરવાની વાત ક્યાંક આ બેઠકમાં કરાઈ હતી. જી. અમદાવાદના બાવળામાં દારૂની મહેફિલ જામી હતી. જ્યારે ભાજપ કોર્પોરેટરે પણ દારૂની મહેફિલ માણી હતી. ત્યારે દારૂની મહેફિલનો સમગ્ર વિડીયો વાયરલ થયો છે. બાવળા ભાજપના દંડક ઉમંગ પટેલનો વિડીયો વાયરલ થયો છે. ઉમિયા પાર્ટી પ્લોટનો દારૂ મહેફિલનો આ વિડીયો સામે આવ્યો છે. ત્યારે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે? તેમજ વિડીયો વાયરલ થયા બાદ શું પોલીસ એક્શન લેશે તેવા સવાલ ઉભા થયા છે.
બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્યના બાવળા વિસ્તારની અંદર જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસની અંદર જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો છે. જો વાત કરવામાં આવે તો લગભગ 8 થી 10 જેટલા જે લોકો છે તે 10 લોકો જે મહેફિલ માણતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ છે તે વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે કહી શકાય છે કે જે પ્રમાણે બાવળાના જે કોર્પોરેટર છે ઉમંગ પટેલ તેનું પણ નામ છે તે નામ સામે આવી રહ્યું છે. હાલમાં તો જે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકમુખે ચર્ચા ચાલી છે કે જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે પ્રમાણે જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરને ક્યાંક ને ક્યાંક છૂટ હોય તેવું સ્પષ્ટપણે લોકમુખે ચર્ચા છે તે અત્યારે આ લોકો કરી રહ્યા છે. હાલમાં તો સમગ્ર વિડીયોને લઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયો તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ છે સવાલ ઊભા થઈ રહ્યા છે કે જે પ્રમાણે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ જે હાથમાં જે દારૂના ગ્લાસ સાથે જે લોકો છે તે લોકોનો વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં એસટી સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ગામડાના રૂટોની બસો બંધ કરાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ડેપોના બંને ગેટો બંધ કરવામાં આવ્યા હતા. માંગરોળ પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ સાથે જ ગામડાના રૂટોની બસો શરૂ કરવા રજૂઆત કરવાની ખાતરી આપી હતી. જૂનાગઢમાં માંગરોળ એસટી સ્ટેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો. ગામડાના રૂટોની બસો બંધ કરાતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ડેપોના બંને ગેટો પણ બંધ કરવામાં આવ્યા હતા. માંગરોળ પોલીસે વિદ્યાર્થીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. ગામડાના રૂટોની બસો બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો હતો. જૂનાગઢના માંગરોળમાં એસટી સ્ટેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો હતો. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ માંગરોળ એસટી બસ સ્ટેશનની અંદર વિદ્યાર્થીઓનો હોબાળો છે તે સામે આવ્યો છે. ગામડાઓની અંદર જે રૂટોની બસો છે તે બંધ કરી દેવામાં આવતા છે તે વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ બસ સ્ટેન્ડની અંદર છે તે હોબાળો બોલાવવામાં આવ્યો હતો. એસટી બસ સ્ટેશનના બંને ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર હોબાળાની જાણ થતા પોલીસ છે તે તાત્કાલિક છે તે બસ સ્ટેન્ડ અંદર પહોંચી હતી ને સમગ્ર મામલો છે તે ઠારે પાડ્યો હતો. વિદ્યાર્થીઓને સમજાવટ કરવામાં આવી હતી. હાલ તો છે તે ગામડાઓના રૂટોની બસો છે તે શરૂ કરવાની રજૂઆત કરવામાં આવતા ખાતરી કરવામાં આવતા સમગ્ર મામલો છે તે ઠારે પડ્યો છે અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા છે. જી વડોદરામાં વ્યાજખોરોના ત્રાસનો મામલો સામે આવ્યો છે, ત્યારે માંજલપુરના બજાણિયાવાસમાં રહેતો યુવકને ત્યાંના જ ઘરમાં 3 મહિના સુધી વ્યાજખોરોએ ગોંધી રાખ્યો હતો. અસ્થિર મગજના યુવક પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. લાચાર માતા દરવાજાની જાળીમાંથી ભોજન આપવા મજબૂર બની હતી, ત્યારે માતા ભારે વ્યાજખોર મહિલાએ યુવકના માતાને પણ માર માર્યો હતો. ત્યારે વ્યાજ લીધેલા 70,000 સામે 1.20 લાખ જેટલું વ્યાજ કર્યું હતું. આ સાથે જ પોલીસે યુવકને છુડાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં આતંકની હદ બતાવતા વ્યાજખોરોનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર કિસ્સો માંજલપુર પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસમાં રહેતા રમીલાબેન બજાણિયાએ તરસાલી વિસ્તારમાં રહેતા શારદાબેન પાસેથી વ્યાજે 70,000 રૂપિયા લીધા હતા અને આ જે શારદાબેન દાવા છે તે અને તેનો પુત્ર માં મેલેડી ફાઇનાન્સ કંપનીના ઓથા હેઠળ શહેરના મજબૂર નાગરિકોને વ્યાજે પૈસા આપવાનું કામ કરે છે. અલબત્ત શારદાબેન પાસેથી રમીલાબેને જે 70,000 રૂપિયા લીધા હતા તેનું અત્યાર સુધીમાં 1,20,000 થી વધારે રૂપિયાનું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 3 મહિનાથી આ વિધવા બાઈ રમીલાબેન જે બજાણિયાવાસમાં રહે છે તેઓ વ્યાજ ચૂકવવામાં વિલંબ કર્યો હતો. તેને પરિણામે વ્યાજખોર માતા શારદાબેન અને તેના પુત્ર મહેન્દ્ર દ્વારા રમીલાબેનના પુત્રને
જે અસ્થિર મગજનો છે તેને તેના જ ઘરમાં કેદ કરી દેવામાં આવ્યો હતો. અલબત્ત સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનાથી કેદ કરાયેલા અસ્થિર મગજના પુત્રને છોડાવવા માટે સ્થાનિક આગેવાન રવિરાજ દ્વારા માંજલપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને માંજલપુર પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક બજાનિયા વાસની અંદર જઈને અસ્થિર મગજનો જે દીકરો છે એ દીકરાને જાળીમાંથી બહાર કાઢીને મુક્ત કર્યો હતો. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે એક તરફ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની વાતો થઈ રહી છે, ત્યારે તરસાલી વિસ્તારમાં રહેતી શારદા દાવા અને તેના પુત્ર દ્વારા ગરીબ વિધવા નિસહાય એવી લાચાર રમીલા બજારિયા પાસેથી અત્યાર સુધીમાં અનેક ગણું વ્યાજ લઈને મૂડી પરત નહીં આપવાની વાત કરીને તેના ઘરનો સામાન પણ લઈ લેવામાં આવ્યો છે. અલબત્ત તેના ઘરના કાગળિયા પણ આ વ્યાજખોરોએ લઈ લેતા હાલ તો શહેરમાં ચકચાર મચી છે. સુરત મનપાના સફાઈ કામદારોનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે લોન લેવા બેંકમાં પાલિકાની નકલી એનઓસી આપી હતી, ત્યારે નકલી એનઓસી આપી રૂપિયા 10 લાખની લોન લીધી હતી. આ મામલે સુરતની અઠવા લાઇન્સ પોલીસે 4ની ધરપકડ કરી હતી. આ સાથે જ બેંકમાં ઓડિટ સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કારસ્તાનમાં બેંકના મેનેજરનો પણ સમાવેશ થાય છે. હજી ચોક્કસથી સુરતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું જે છે મોટું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં તેઓએ લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી હતી. અને મહત્વની વાત તો એ છે કે નકલી એનઓસી આપીને રૂપિયા 10 લાખની લોન પણ લઈ લીધી હતી. ત્યારે સમગ્ર મામલાનો ભાંડો પણ ફૂટ્યો હતો. જ્યારે બેંકમાં ઓડિટ આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો હતો. ત્યારે આ મામલો સામે આવતાની સાથે જ બેંકે જે છે તે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં સુરતની અઠવા પોલીસે જે છે તે 4ની ધરપકડ પણ કરી હતી. અત્યારે કારસ્તાનમાં કહી શકાય કે બેંકનો મેનેજર પણ સામેલ હતો, તેમાં પણ તેનો સમાવેશ થયો છે. તેમજ સફાઈ કર્મી બળવંત નટવર સોલંકી સામે પણ ગુનો નોંધાયો છે. સાથોસાથ કહી શકાય કે તેની સામે ગુનો તો નોંધાયો છે, તેમજ તેમની સાથે જે લોન એજન્ટ જે છે નિલેશ ઉત્તમ ગોહિલ તેમજ એક તેની સાથે અંકિત નવીન ચૌધરી સામે પણ ગુનો નોંધાયો છે. તેમજ એસબીઆઈ બેંકના મેનેજર જે છે તે કૃષ્ણકુમાર ઝા જે છે તેની સામે પણ હાલ અત્યારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. જી. મહેસાણા શહેરમાં દહેશત ફેલાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહેસાણા પોલીસની અસામાજિક તત્વો સામે લાલ આંખ જોવા મળી છે. ત્યારે જે વિસ્તારમાં માથાભારે અસામાજિક આરોપીએ દહેશત ફેલાવી હતી તે જ વિસ્તારમાં સરઘસ કઢાયું હતું. પોલીસ કાફલા સાથે આશુદાદાને જાહેર રોડ પર ફેરવવામાં આવ્યો હતો. ત્યારે શરીર સંબંધિત 5 જેટલા ગુનામાં પણ આરોપી સંડોવાયેલો હતો. મહેસાણા શહેરમાં લુખ્ખા તત્વો સામે હાલ પોલીસે લાલ આંખ કરવામાં આવી છે. અને જે મહેસાણા શહેરમાં જો વાત કરવામાં આવે તો દહેશત ફેલાવનારનું આજે સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે માથાભારે સામાજિક તત્વો જે છે અશરફ ઉર્ફે આશુદાદાના નામનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે દિલા વસાહતની અંદર દહેશત ફેલાવી હતી અને ત્યાં જ સરઘસ કાઢવાનું, જ્યાં તે રહે છે ત્યાં જ તેને દહેશત ફેલાવી હતી. એટલે લોકો જે હતા તે ભયમાંથી ઓછો કરવા માટે અશરફ દાદાનું જે અશરફ ઉર્ફે આશુદાદાની શાન ઠેકાણે પોલીસે લાવી છે. અને પોલીસ કાફલા સાથે આ આશુદાદાને રોડ પર તેના જે જગ્યા છે ત્યાં પણ રોડ પર ફેરવ્યો હતો અને શરીર સંબંધિત 5 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. હથિયારોથી હુમલો કરીને લોકોને ઘાયલ કરતો હતો અને અગાઉ જે પોલીસની ગાડી ઉપર હતો અને પોલીસની સાયરન વાળાને એવા વિડીયો પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયા હતા. ત્યારે દહેશત ફેલાવનારા દાદાને બનાવમાં હુમલો કરતો હતો દાદા બનવાના કારણે. અને હુમલો કરનારને જે છે તેને પોલીસે હાલ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને જે તે વિસ્તારની અંદર તે દિલા વસાહત છે તેની અંદર તે દાદા બનીને ફરે છે અને તેને લઈને હાલ પબ્લિકના ખુશીનો માહોલ જોવા મળે છે કે આ જે અસામાજિક તત્વો હતો તેને તમે આ સરઘસ કાઢ્યું, તેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને પોલીસનો આભાર પણ માન્યો હતો. જી.
જામનગર રાજવી અદાણી સાથેની મુલાકાત બાદ જામ સાહેબે ખુલાસો આપ્યો છે। જામ સાહેબે જણાવ્યું કે જામનગરની મિલકત અદાણીને વેચી નથી। જામનગરને પેરિસ બનાવવા મિલકતને માત્ર ડેવલપ કરવા અદાણીને આપી છે। આગામી દિવસોમાં જામનગર ફરી પેરિસ બનશે એવું જામ સાહેબે જણાવ્યું હતું। આ સમગ્ર મામલે જામ સાહેબે પત્ર લખી ખુલાસો આપ્યો છે। જામનગરની મિલકત અદાણીને વેચી નથી તેવું જામ સાહેબે જણાવ્યું છે। મિલકતને માત્ર ડેવલપ કરવા આપી છે તેવું જામ સાહેબે જણાવ્યું। જામનગર રાજવી દ્વારા અદાણી સાથે મુલાકાત કરવામાં આવી ત્યારે મુલાકાત બાદ જામ સાહેબે ખુલાસો આપ્યો છે। જામનગરની મિલકત અદાણીને વેચી નથી તેવું જામ સાહેબે જણાવ્યું। આગામી દિવસોમાં જામનગર ફરી પેરિસ બનશે તેવું પણ તેમણે જણાવ્યું છે। જે ચોક્કસ જામનગરના રાજવી જામ સાહેબ સાથે અદાણી ગ્રુપ દ્વારા જે મુલાકાત કરવામાં આવી છે તેને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી। આખરે જામ સાહેબે લેટર લખ્યું છે અને આ લેટરમાં જામ સાહેબે ઉલ્લેખ કર્યો છે કે અદાણી ગ્રુપને તેઓ પોતાની જે સ્થાવર મિલકતો છે આ મિલકતો ડેવલપ કરવા માટે આપી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા થઈ રહી હતી કે જામ સાહેબ પોતાની મિલકતો અદાણી ગ્રુપને વેચી રહ્યા છે। જોકે તે વાતનું તેમણે ખંડન કર્યું છે અને અદાણી ગ્રુપ ટૂંક સમયમાં જ જામનગરમાં જે જામ સાહેબની સ્થાવર મિલકતો છે તેમાં કામગીરી કરશે અને જામનગરને પેરિસ બનાવવામાં આવશે તેવું જામ સાહેબે આ લેટરમાં લખ્યું છે। જે પ્રકારે જામનગરના રાજવી જામ સાહેબ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને પત્રને લઈ જોકે અનેક ચર્ચાઓ જાગી હતી। આખરે જામ સાહેબે તેનું ખંડન કર્યું છે અને અદાણી ગ્રુપ આગામી દિવસોમાં જામનગર શહેરમાં જે જામ સાહેબની જે સ્થાવર મિલકતો છે તેમાં ડેવલપનું કામ કરશે અને જામનગરવાસીઓને ખાસ કરીને જે જામનગરવાસીઓનું સપનું છે એ જામનગર એક વખત ગુજરાતનું એટલે કે ભારતનું પેરિસ ગણાતું હતું, ફરીથી તેને પેરિસ બનાવવા માટેની એક જામ સાહેબની મહેચ્છા છે જે મહેચ્છા અદાણી ગ્રુપ પૂરી કરશે તેવું તેમણે લેટરમાં લખ્યું છે। ભાવનગરમાં ખાતરના કિસ્સામાં હવે નવો વિવાદ સામે આવ્યો છે। જેસરના જૂના સનાળા ગામે ખાતરમાંથી કાંકરા નીકળ્યાની ઘટના સામે આવી છે। ત્યારે નર્મદા બાયોટેક કંપનીના ખાતરમાંથી કાંકરા જેવા પદાર્થો નીકળ્યા હતા। ત્યારે પથ્થર દેખાતા જ અરવિંદભાઈએ તરત જ કંપનીમાં ફરિયાદ કરી હતી। આ મામલે જ્યારે કંપનીના કર્મીઓએ ઘટના સ્થળે આવી સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા અને ઉલટું કંપનીના કર્મીઓએ ખેડૂતને કોર્ટ કેસ કરવાની ધમકી આપી હતી। આ મામલે ખેડૂતે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલનો સંપર્ક કર્યો હતો। ખાતરના નમૂનાઓ સીલ કરીને લેબોરેટરી માટે પણ મોકલવામાં આવ્યા હતા। સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જે હિરેન, સમાચાર ભાવનગરથી જ્યાં ખાતરમાંથી કાંકરા નીકળવાનો આ મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવો તો ભાવનગર જિલ્લામાં વધુ એક ઘટના જે ખાતરની અંદર કાંકરા નીકળવાની સામે આવી છે। સૌપ્રથમ શિહોરની અંદર આ ઘટના સામે આવી હતી, ત્યારે હાલ ભાવનગર જિલ્લાના જેસરમાં ઘટના છે તે સામે આવી છે। જે આગળ જેસર તાલુકાનું જે સનાવા ગામ છે ત્યાં આગળ ખેડૂત અરવિંદભાઈ વાઘેલા નામના ખેડૂતે ખેતરમાં વપરાતું જે ખાતર ખરીદ્યું હતું। આ ખાતરની કેલી જી હિરેન, વિગતો બદલ આભાર। ભાવનગરથી આ સમાચાર જ્યાં ખાતરમાંથી કાંકરા નીકળવાનો મામલો સામે આવ્યો। ખાતરના નમૂનાઓ સીલ કરીને નમૂના માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। ભાવનગરથી આ સમાચાર જ્યાં ખાતરના કિસ્સામાં હવે નવો વિવાદ આવ્યો છે। જેસરના જૂના સનાળા ગામે ખાતરમાંથી કાંકરા નીકળ્યા હતા। ત્યારે પથ્થર દેખાતા જ અરવિંદભાઈએ તરત જ કંપનીમાં ફરિયાદ કરી હતી। કંપનીના કર્મીઓએ ઘટના સ્થળે આવી સમજાવવાની કોશિશ કરી હતી। સમાચાર ભાવનગરથી જ્યાં ખાતરના કિસ્સામાં હવે નવો વિવાદ આવ્યો છે। જેસરના જૂના સનાળા ગામે ખાતરમાંથી કાંકરા નીકળ્યા હતા।
હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.